ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। બોટાદ મહિલા પીએસઆઈ રાવલની સૂઝબૂછથી ગુમ થયેલી બાળકીને ભોપાલથી શોધી કાઢી। બોટાદમાં ભિક્ષાવૃત્તિ કરતા અસ્થિર મગજની માતાની 6 વર્ષની બાળકી 2 માસથી ગુમ થઈ હતી। શહેરના વેપારીઓએ પોલીસની કામગીરી બિરદાવી। બોટાદ શહેરમાં અસ્થિર મગજની મહિલા જે પોતાની 6 વર્ષની બાળકી સાથે શહેરમાં ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવે છે, જે ગત તારીખ 10/1/2024ના રોજ બોટાદ શહેરના શાક માર્કેટ પાસે આવેલ ગોપી મીરા કોમ્પ્લેક્સ પાસે ભિક્ષાવૃત્તિ કરતા હતા। તે સમયે તેની 6 વર્ષની બાળકીને કોઈ શખ્સ ઉઠાવી ગયો હતો, જેથી આ વિસ્તારના વેપારીઓને ખ્યાલ આવતા વેપારીઓ આગળ આવ્યા અને પોલીસને જાણ કરેલ, જેથી બોટાદ પોલીસે ફરિયાદ નોંધી હતી। જ્યારે આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ભાવનગર રેન્જ આઈજી પી ગૌતમ પરમાર, બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બડેલિયાએ તુરંત જ આ ગુનાની ગુમ થનાર 6 વર્ષની બાળકીને તાત્કાલિક શોધી કાઢવા સૂચના કરેલ। ત્યારે બોટાદ નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ તથા ગુનાના તપાસ કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર SR ખરાડી તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક ટીમ બનાવી સદરહુ બનાવવાળી જગ્યાના CCTV તપાસવામાં આવેલ, તેમજ આજુબાજુના નિવેદનો પણ નોંધવામાં આવેલ, પરંતુ બાળકી બાબતે કોઈ ફળદાયક હકીકત મળી આવેલ નહીં। ત્યારબાદ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ASTU શાખાના ઇન્ચાર્જ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર AM રાવલે સદરહુ બાળકીના માતાના પોતાની સૂઝબૂછથી પૂછપરછ કરતા બાળકીના માતા ભોપાલનું રટણ કરતા હોય, જેથી AM રાવલ તથા પોલીસ સ્ટાફ તથા બાળકીના માતા સાથે ભોપાલ ખાતે ટીમ રવાના કરેલ, તેમજ બાળકીની ભોપાલ બાળ કલ્યાણ સમિતિ ખાતે તપાસ કરતા બાળકી હાજર મળી આવેલ। આ મુદ્દે બાળકીને શોધી કાઢી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ, તેમજ બાળકીને બાળ કલ્યાણ સમિતિને સોંપવાની તજવીજ હાલ ચાલુ છે। આમ બોટાદ મહિલા પીએસઆઈની સૂઝબૂછથી 2 માસ પૂર્વે ગુમ થયેલ 6 વર્ષની બાળકીને શોધવામાં સફળતા મળી છે। ત્યારે વેપારીઓ પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી। માસમાં બોટાદ ટાઉન ખાતેથી મીરા કોમ્પ્લેક્સ ખાતે 6 વર્ષની એક બાળા ગુમ થયેલી અને ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ અહીંયા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન અને AHTU યુનિટ જે LCB હેઠળ કાર્યરત છે, એમની 2 ટીમો આ માટે તપાસમાં લગાડવામાં આવેલી હતી। તપાસમાં સૌથી મોટો પ્રશ્ન એ હતો કે આ જે બાળા ગુમ થઈ એના મધર છે એ અસ્થિર મગજના છે, એટલે પોલીસને પૂછપરછમાં કોઈ સચોટ માહિતી મળતી ન હતી। વારંવાર તપાસ દરમિયાન આ બેનને પૂછપરછ કરતાં એવું જાણવા મળેલું કે આ બેન અવારનવાર ટ્રેનમાં ભીખ માંગવા માટે અમદાવાદ વગેરે જગ્યાએ જતા હોય છે। એ ભૂલથી સુરેન્દ્રનગરથી ભોપાલ જતા રહેલા હતા અને એમની વિશેષ પૂછપરછમાં એમણે ભોપાલનું રટણ કરતા હોય અમારા AHT યુનિટના મહિલા PSI છે રાવલ, એમની ટીમે અને એમના ટીમના સભ્યોએ પછી ભોપાલ ખાતે જઈ અને ત્યાંની સંભવિત જગ્યાઓ જેવી કે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અથવા ભીડભાડવાળી જગ્યાઓ હોય એ બધી જગ્યાએ તપાસ કરતાં આ બેને જે જગ્યાઓ બતાવી તમામ જગ્યાઓ ઉપર તપાસ કરી અને અંતે ભોપાલમાં જ્યાં આવા બાળકો રાખવામાં આવતા હોય ચિલ્ડ્રન હોમ, ત્યાં એક કિલકારી કરીને સંસ્થા છે, ત્યાં તપાસ કરતાં આ બાળકીનો પત્તો મળ્યો હતો અને તપાસ દરમિયાન ભોપાલ પોલીસને પણ આ બાળકી ભીખ માંગતી જ મળી આવેલી હતી, પરંતુ હજુ તપાસમાં એના મધર અસ્થિર મગજના હોય અને વિશેષ કંઈ હકીકત ન જણાવતા હોય। તપાસ ચાલુ છે, પણ બોટાદ જિલ્લા પોલીસની બધી ટીમોના પ્રયત્નોના અંતે આ જે બાળકી છે 4 વર્ષની એને અમે પરત લાવી અને હાલ એના મધરને સોંપેલ છે અને એની પૂરતી કેર થાય એ માટે અમુક સંસ્થાઓને પણ વિનંતી કરી છે અને આગળ એ બાળકીના શિક્ષણ તેમજ ભરણ પોષણ માટે બધી સંસ્થાઓ પણ મદદ કરનાર છે।